નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજસમાં આપનું સ્વાગત છે. મારો વિષય છે મેકોલોન શિક્ષણ. મેકોલોન શિક્ષણ હશે પાર્ટ 2. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે એ પહેલા આપણી શિક્ષણ શું હોય એ જાણવાનું છે. હવે ડિગ્રી કોણ લાવ્યું? અંગ્રેજો લાવ્યા. તો આપણે પણ ટેકનિકલ નોલેજ ના હોય તો ડિગ્રી આપણે શું કામ હતી? હવે અંગ્રેજો એવું ગોઠવણ કરી ગયા છે કે આપણે શિક્ષણ કોઈ નોકરી મળે નથી. શિક્ષણ વ્યવસ્થા જેવી ગોઠવી ગયા છે અને આપણે એમાં કોઈ સુધારો કર્યો નથી. ન્યાય પ્રણાલીમાં કોઈ ન્યાય ના મળે. બંધારણ જ એવું બનાવ્યું છે કે બધા પૈસા આપણા બહાર જ જાય. હવે હું વાત કરું છું, દરેક માણસને આગળ વધવાની ઈચ્છા હોય. એવરી વન હેવ ગોટ ટુ સમથિંગ એચિંગ લાઈફ. For to achieve this, we got high level education with great struggle. Education is necessary for everyone. But for successful job require logical mind with degree experience and extraordinary technical knowledge are also required for the job with good communication. આમ ઇંગ્લિશમાં વાંચ્યું, એમાં ઇન્ફોર્મેશન આપી. હવે એટલે ડિગ્રીથી બધું પતી ના જાય. આ ઇમ્પોર્ટન્ટ ડિગ્રી એટલે ઇમ્પોર્ટન્ટ જોબ મળી જાય, સારી જોબ મળે એવું નથી. એટલે બીકોમ પછી પત્રકારના કોર્સો આપણા કોર્સ હોવા જોઈએ. એ આપણી પાસે છે નહીં. આપણે શું છે, શિક્ષણમાં શું બની જાય, વિજ્ઞાન વાણિજ્ય વિજ્ઞાન એમાં મોટા બધી વ્યવસ્થિત ઢળી જાય છે. હવે આગળ વાત આપણે શિક્ષણમાં. હવે રૂસો, હવે આપણે શિક્ષણ વ્યવસ્થા એટલી ખરાબ બને છે. બહુ વર્ષો પહેલા શોષણ થતું હતું મિલોમાં, અને વિશ્વમાં 3 વિચારકો થઈ ગયા અને વિશ્વમાં ચળવળ પડી કે આ રીતે મજૂરનો ટાઈમ, આટલા કલાક સુકડી આપીએ, આ રીતે રજાઓ, આટલા કલાક 12 કલાક વધુ કામ રહેતા હતા, 8 કલાક કામ, આ બધું ગોઠવાયું. હવે આ રૂસો એક મહાન તત્વજ્ઞ વિચારક. રૂસો વોઝ a great thinker and philosopher. His new studied French revolutions. There are Sunday. Every man right of liberty, equality, and freedom, and he has the right to enjoy rest of this freedom and democracy. Second, common maker the humanness. What's not common hardly? What considers things the beginnings of history. Common man has always tolerant power. Common shall control the government. Education is every man if not spoiled by education. And turnover was good. હવે રૂસો એમ કે દરેક માણસને સ્વતંત્રતા, સમાનતા, ભાતૃત્વનો અધિકાર છે. મુક્તિ અને લોકશાહી ભોગવવાનો અધિકાર છે. હવે ઇતિહાસના પ્રારંભથી જ ગરીબો ધનિકો માટે કષ્ટો વેઠ્યા છે, મજૂરી કરી છે. તો સામાન્ય માણસ દ્વારા શાસન હોવું જોઈએ અને શિક્ષણ દ્વારા બગડવા ના આવે તો દરેક માણસ સારો છે, એ વાત છે. હવે આપણી શિક્ષણ વ્યવસ્થા એવી છે કે એમાં આપણી વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ. ઈશ્વર દ્રષ્ટિ આપણે શીખવામાં આવતી નથી. હવે કેનેડી શું કહે છે? કેનેડી એડવોકેટ રિયલ પીસ, પ્રોગ્રેસ નોટ ફોર અમેરિકન but for all people. It does not want peace based on military strength. Peace shall be based on goodwill and understanding between nations. રાષ્ટ્ર વચ્ચેની ગુડવિલ અને શુભેચ્છાઓ, એકબીજા દ્રષ્ટિકોણની ભાવના સમજવાની. રાષ્ટ્ર વચ્ચે દ્રષ્ટિકોણ, એકબીજાને સમજવાની ભાવના. રાષ્ટ્ર વચ્ચે શુભેચ્છા અને એકબીજાના દ્રષ્ટિકોણ સમજવાની ભાવના કીધી છે. એને લશ્કરમાં આધારિત શાંતિની વાત નથી કરી. વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ. હું પૈસાદાર એકલો જ બનું એવું ના હોવું જોઈએ, બીજા બી હોવા જોઈએ. નકરી ક્યારે શક્ય બનતું નથી. એવી વાત છે. કેનેડી એ વાત કરે છે. બીજી વાત કરે, આઈ બિલીવ ધ ફ્યુચર ઓફ ધ મેનકાઇન્ડ will depend upon its moral and spiritual standards, its construction, use of science and technology. It is here that the influence of man of God will put to be very essential. હવે કોઈ પણ દેશનો વિકાસનો આધાર વિજ્ઞાન અને ટેકનોલોજીના હાથમાં નૈતિકના આધ્યાત્મિક મૂલ્યો પર હોય છે. વૈજ્ઞાનિક પરમાણુ ખ્યાલમાં છે, 22 તો પ્રમાણિક વૈજ્ઞાનિક હતવાદ નથી. હવે આગળ મેકોલે શિક્ષણ પહેલા હું મારી શિક્ષણ કે આપણે ભારતમાં શું શિક્ષણ વ્યવસ્થા હતી એ વાત કરીશ. તો આદર્શ શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનું મહત્વ, આદર્શ શિક્ષણ ધાર્મિક શિક્ષણ કેટલા ઉપયોગ થઈ શકે તે પ્રશ્નનો આ વિષય પર પ્રકાશ ફેંકી શકે. એ તો સર્વસામાન્ય હકીકત છે. કોઈ પણ સમાજની સુખાકારીના આબાદીનો આધાર તે સમાજનો સમાજ વ્યક્તિના ચારિત્ર્ય વ્યક્તિત્વ ઘડતર છે. વ્યક્તિના ચારિત્ર્ય વ્યક્તિત્વ ઘડતરનો આધાર શિક્ષણ પર છે. તો શિક્ષણ મૂળભૂત ઉદ્દેશ્ય વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક સત્તા, વિચાર શક્તિ, કલા શક્તિ, તેની તે શક્તિને અનુરૂપ તેને નિશ્ચિત ધ્યેય દોરી લઈ જવાનું. એટલું તે જીવનના બધા સંઘર્ષોમાં
જીવનના આવતા સંઘર્ષમાં જજુમાં તાકાત બસો છે. આ તે વ્યક્તિત્વ વિકાસ, આ ચારિત્રિક વિકાસ, સત્ય, અહિંસા, વિનય, વિવેક, પરોપકાર, પ્રમાણિકતા, કૃતજ્ઞતા આદિ ગુણો સિંચન કરી વ્યક્તિને સાચવતો માનવ બનવાનો શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. હવે આ તો શિક્ષણ વ્યક્તિત્વને વિકાસમાં કેટલાક સફળ થઈ ગયો કહી શકાય. પણ આજે સમાજમાં ભ્રષ્ટાચાર, લાંચો જોઈએ, છળ કપટ, તો માનવીય ગુણો સિંચન કરવાનો સદન અભાવ છે. કારણ કે આપણે શિક્ષણ વ્યવસ્થામાં ધર્મનો અભાવ છે. એટલે શિક્ષણ પ્રત્યે ધ્યેય છે અર્થલક્ષી, કેવળ અર્થલક્ષી બની ગયું છે. એટલે આજે સારો આઈએસ તબીબ બને એ સારો માણસ નથી બની શકતો. એટલે આ તો શિક્ષણ પ્રાપ્ત કરીને એટલે આપણે શિક્ષણ રસ્તો નિષ્ફળનું કારણ શું છે? શિક્ષણમાં ધર્મનો અભાવ છે. એટલે શિક્ષણ પ્રાપ્તનું ધ્યેય છે શિક્ષણ પ્રાપ્તનું ધ્યેય અર્થલક્ષી, કેવળ અર્થલક્ષી બની ગયું છે. એટલે આ તો શિક્ષણ બહાર લઈને સારો આઈએસ સારો તબીબ બને પછી સારો માણસ નથી બને, સારો ઇજ્જત બને પછી સારો માણસ નથી બની શકતો. એટલે આ તો શિક્ષણ પ્રાપ્ત કરીને બહાર વિદ્યાર્થી કોઈ પણ રીતે ગમે તેમ ટૂંક સમયમાં આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી લેવાની મહત્વાકાંક્ષા છે. આ આર્થિક સત્તા મેળવવા માટે તે નીતિના સિદ્ધાંતો નેવા મૂકી દેતા વિચાર કરતો નથી. પોતાના બંધુ સમાન અન્ય માની ઘોર ખોદતા વિચારતો નથી. ઘોર ખોદતા વિચારતો નથી. ધર્મ અને નીતિનો કેળવણીમાં સમાવેશ નથી થયો તો માણસ પશુ સમાન જીવન જીવન કોઈ લાશ નથી, ગમે તેમ કરીને પૈસો પ્રાપ્ત કરો. અત્યારે સમાજમાં ભ્રષ્ટાચાર, લાંચ, છળ કપટ આ બધું શું છે? નાણાં સર્જન તીવ્ર ખંચના સંતાણો છે. બાળકોને, યુવાનોને કેળવણી યોજનાના ઘડવાઈ ગયા. યોજના ઘડતી વખતે ધાર્મિક શિક્ષણ એ અતિ મહત્વનો મુદ્દો કેમ વિસરી ગયા મોટો આશ્ચર્ય છે. ત્યારે આ દેશને ભૂતકાળમાં રહીશું, ભૂતકાળમાં જઈશું તો રાજાના પ્રજા પોતાના સંતાનોને ત્યાં ઋષિઓને ત્યાં મોકલતા. ત્યાં અર્થ અને કામના શિક્ષણ સાથે ધર્મનું મોક્ષ શિક્ષણ. એ સમયના 4-5 સબક્ત સમજણ લીધે એ વખતે પ્રજાના લોહીમાં પ્રમાણિકતા, નીતિના સ્નેહના સંસ્કરણ સિંચન થતું. એક તો ધર્મ અને કર્મની પ્રતિબદ્ધતા શ્રીકૃષ્ણ, વિનય, વિવેક, સિદ્ધાંત પ્રતિભા સમારણ, એક ધાર્મિક શિક્ષણ સર્જન હતા. ત્યારે આ ધાર્મિક શિક્ષણની અંદર દુનિયાનો અનેક સહાર કરી શકાય એટલા શસ્ત્રનો સંગ્રહ કરનાર ખુદ અમેરિકન શાસન જોવા અજગર જેમ વેર લાવો ફોફાડા મારતા પાકિસ્તાન શાસકનો જન્મ થયો છે. લોકસભાના બહાને ચૂંટણી લડીને પ્રજાના પૈસા ઘરે પે કરીને ત્રણ જન્મ થયો છે. મોટા સરકારી ખાતામાં લાંચ અને ભ્રષ્ટાચાર ખિસ્સાપડતા અધિકારીનો જન્મ થયો છે. રાજકારણીઓ, ગુંડાઓ, વેપારીઓ, સરકારી અધિકારીઓ છે એક અટૂટ વિસ્તાર છે. એ વિસ્તારની અંદર હાહાકાર કરતી ગરીબ અને નિંદાતા પ્રજા એ પણ વિચાર કરે નીતિના આદર્શ હેતુ શિક્ષણ, નીતિના આદર્શ હેતુ શિક્ષણ શું સર્જન છે. તો આપણે શું ધાર્મિક શિક્ષણ શું કરશે? આપણે શું ધાર્મિક શિક્ષણ શું કરી શકે? તો કેવડીની અંદર ધર્મ સ્થાન હશે ત્યારે બાળકો નાનપણ લઘુત્તમ જરૂરિયાત અને સંતોષ સપાટ પડશે. સત્ય, અહિંસા, વિનય, વિવેક, પરોપકાર, પ્રમાણિકતા આ સંસ્કારો લોહીમાં પડશે, નસોમાં આવીને હૃદય ધબકાર સાથે એક થશે. ત્યારે આપતાને ભૌતિક સંપ્રદાયની ગલજા તીવ્રતા મન સમજશે. ત્યારે માનવી બનશે. ત્યારે મહાન જે માણસો છે આદર્શ સમાજ રત્ન સપનો ત્યારે સાકાર બનશે. હવે સેકન્ડ વસ્તુ એ છે આ જે આપણે શિક્ષણ વ્યવસ્થા નીકાળી દીધી છે. પહેલા વખતમાં આપણે હતી મેક્રોલો હતી આ શિક્ષણ વ્યવસ્થા નીકાળી દીધી છે. હવે બીજી શિક્ષણ વ્યવસ્થા મને કેવું શિક્ષણ એ શબ્દ મારે જણાવો. જે શિક્ષણ વ્યવસ્થા પોતાનો દ્રશ્યો સફળપૂર્વક હાંસલ કરશે તે મારી પસંદગી શિક્ષણ વ્યવસ્થા છે. તો તે પ્રશ્ન ઉદ્દેશ્યો ક્યાં છે? તો તેનો જવાબ એ છે શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા, વિચાર શક્તિ અને કલા શક્તિ ખીલવાનો. તેની તે શક્તિને અનુરૂપ તેને નિશ્ચિત ધ્યેય તરફ દોરી લઈ જવાનું. એટલું જ જીવનના આવતા સંઘર્ષ સમય જજુમાં તાકાત બક્ષવાનો છે. આ તે વ્યક્તિત્વનો વિકાસ છે. હવે બીજો ચારિત્રનો વિકાસ, સત્ય, અહિંસા, વિનય, વિવેક, પરોપકાર, પ્રમાણિકતા, કૃતજ્ઞતા આદિ ગુણો સિંચન કરી વ્યક્તિને સાચા અર્થમાં માનવ બનાવવાનું શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. જે શિક્ષણ વ્યવસ્થા આ બે ઉદ્દેશ સફળપૂર્વક હાંસલ કરશે એ મારી પસંદગીની શિક્ષણ વ્યવસ્થા છે. મારી દ્રષ્ટિએ આદિ શિક્ષણ વ્યવસ્થા અનેક દિવસ છે. વિજ્ઞાન, વાણિજ્ય, વિજ્ઞાન આ સિવાય વિદ્યાર્થી વિચારવાનું નથી. એટલે ગણિત શાખામાં મોટા વ્યવસ્થિત જણાઈ જાય છે. ઇધર સિદ્ધિ હાંસલ કરી વિજ્ઞાનમાં જાય, વાણિજ્યમાં પ્રમાણિકતા પ્રાપ્ત કરશે, ઇધર જઈ ચડે છે. ખાસ કરીને શિક્ષણ આપવાની જવાબદાર લઈ બેઠેલા શિક્ષકો અને વિદ્યાર્થી અંતર શક્તિ શોધીને તેના ચોક્કસ માર્ગદર્શન આપીને તે નિશ્ચિત દોરી જવાનું રસ હોય એવું લાગતું નથી. આથી બિનો વિદ્યાર્થી યોગ્ય માર્ગદર્શન અભાવે વડીની અન્યના પૂર્વક પહેલા માર્ગદર્શનનો ભોગ બનીને શિક્ષણ વ્યવસ્થા ઉપર ધારો ભોગ બનીને વહી જઈને ભોગ બનીને પોતાની શક્તિ વેડફીને બિચારો બની જાય છે. તો મારું માનવું એવું છે કે શિક્ષણ વ્યવસ્થાનો ભાર એવી રીતે સોંપવો જોઈએ જે વ્યક્તિ વિદ્યાર્થી અંતર શક્તિ શોધીને તેને ચોક્કસ માર્ગદર્શન આપીને તેને અનુરૂપ ધ્યેય દર્શાવાય જેથી તે પોતાના રસપ્રદ ક્ષેત્રોમાં અર્થપ્રદાન કરી શકે પણ જીવને કંઈક કર્યું હોય પોતાનું મૌલિક પ્રદાન કરીને જીવને કંઈક કર્યું હોય આનંદ માણી શકે. હવે બીજી વસ્તુ મારી શિક્ષણ વ્યવસ્થામાં શ્રમને મહત્વ આપું છું. આજે શિક્ષણ વ્યવસ્થા બિલકુલ અવગણના કરવામાં આવી છે. વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા ચીને યુવા શક્તિનો ઉપયોગ કરી અંશ સ્વાવલંબતા હાંસલ કરી. ઇઝરાયલમાં યુવા શક્તિનો ઉપયોગ કરીને રણને લીલા ખેતરો વીણી નાખ્યા. જ્યારે ભારતની અંદર નવરસમાં નખરો દાડે એ કહેવત નહીં. કોલેજ અને માધ્યમિક શિક્ષણ લેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ, કિશોરો, યુવાનો પોતાનો ફાયદો સમય
ફિલ્મો જોવામાં, ગપ્પા મારવામાં, ધૂમ્રપાન કરવામાં, ડ્રિંક્સ લેવામાં બગાડે છે. ભૂતકાળનો ભયનો વાસ ઉતારતા ભારત વાસના યુવાનોને નિમ્ન કક્ષાના ટેવું લાંછન લાગેલું છે. તો મારું માનવું એવું છે કે આપણે ત્યાં વિદ્યાર્થીઓ અઠવાડિયામાં અમુક દિવસ, અમુક કલાક અથવા તો વેકેશનમાં અમુક દિવસોની શ્રમ શિબિર હોવી જોઈએ, જેથી આપણે આ ફાજલ પડેલી વન કુદરત સંપત્તિ, જમીન, ખનિજ, નદીનું પાણી વગેરેનો ઉપયોગ કરશે. ત્રીજું, શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ જે વિદ્યાર્થી વિચારશક્તિ ખીલવે. આજનું શિક્ષણ તેમ કરો સદંતર નિષ્ફળ ગયું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એવું એ જ કરો, તેઓ સામાન્ય ભણી ગયા છે. અને જીવનમાં કેવળનું મહત્વ શું છે? વિદ્યાર્થી શિક્ષણ બોજ બની ગયું છે. વડીલો ભણવા મૂક્યા છે, બધા ભણવા જાય છે, એવા ખ્યાલથી ભણવા ખાતે ભણી રહ્યા છે. એવી દયામની પરિસ્થિતિ ક્યાં છે? કેળવણા શરૂઆતના તબક્કે ઉપરોક્ત હોઈ શકે, પણ યુવાવસ્થા કિશોરતા પહોંચેલા વિદ્યાર્થીઓને કેળવનું મહત્વ નથી સમજાયું. એ કેટલી વિચિત્ર ઘણું બાબત છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ થવા માટે અને કેટલાક પહેલા નંબર લાવવા ખાતે ભણે છે. એટલે કેળવણી એ પરીક્ષા પરંપરા પાસ થવાનો પડકાર જાણે ગળતરની પીઠ પર વહન કરેલો મૂકેલો બોજ. આજે પરીક્ષા પાસ કરવા માટે સજેશન, માર્ગદર્શન ગાઈડ, બીજું નિશ્ચિત કરી પેટર્ન કરતા પ્રશ્નો આવી કોઈને બહાર નીકળતા મોટા સ્નાતક એક 20 લીટર નિબંધ લખવો હોય, 25 લીટર નિબંધ લખવો હોય તો પરિમાણના નિબંધ માણસ લેવું પડે. એટલે કેળવણી એ પરિસલક્ષી બની ગઈ છે. તેનું જ્ઞાન સંપાદન કરવાનો અને વિચાર શક્તિ ખીલવાનો મૂળભૂત હેતુ મારી ગયો છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના આ ગંભીર લોસન લઈને જો કોઈ સમાજની પ્રમાણના ધારોમાં જન્મવું, ભણવું, કમાવું, સંસાર માણવું વહી જવા દે છે. જે વ્યક્તિનું વ્યક્તિત્વ નથી ખીલ્યું તે મૂળ રીતે જીવન કઈ રીતે માણી શકે? તો મને એવું શિક્ષણ જે વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલ્યું તેના જીવનના નિશ્ચિત જીવનનું મહત્વ સમજાવે, જેથી તે વિચારપૂર્ણ જીવન જીવી શકે, તે પ્રત્યક્ષ જીવન જીવન અનુભવી શકે, તે પ્રતિરોધનો માર્ગ શોધી શકે, તે જીવનનો અમૂલ્ય માનવ જીવનનો સાક્ષાત્કાર કરી શકે. હવે બીજી વસ્તુ એમ કહીશ કે આપણે શિક્ષણમાં ગુણ વિકાસ અવગણના કરવામાં આવી છે. મારી શિક્ષણમાં ગુણ વિકાસ હોવો જોઈએ. ગુણનો વિકાસ શિક્ષણમાં એ હોવો જોઈએ. ગુણનો વિકાસ આજે ગુણ વિકાસની અવગણના છે તો શું છે? ભ્રષ્ટાચાર, લાંચ વગેરે દૂષણ 10 જ રોકડા થાય છે. તો હું માનું છું ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષના જીવન ચરિત્ર તમારા ચારિત્રિક પ્રસંગ કરવામાં આવે, એવા આશ્રમની મુલાકાત લેવામાં આવે, શિબિરોનું આયોજન કરવામાં આવે, કસોટી યોજવામાં આવે અને બે આશ્રમ મુલાકાત એટલે રામકૃષ્ણ મિશન આશ્રમ, જેથી ઘડાયેલા સુસંપન્ન ચારિત્ર લઈને પ્રવર્તમાન સમાજ વ્યવસ્થાને મહત્વનો ફાળો આપી શકે. હવે હું કહું, આપણે શિક્ષકોને શિક્ષણ આપવું એક રસપ્રદ પ્રવૃત્તિ હોવી જોઈએ. શિક્ષકોને શિક્ષણ આપવું એક રસપ્રદ પ્રવૃત્તિ હોવી, જીવન સાધના હોવી જોઈએ. આજે શિક્ષકોને શિક્ષણ આપવું એ અર્થો પછાડી કેવળ અર્થો પ્રવૃત્તિ બની ગઈ. એ એટલી હતી જે દેશના ભાવિ નાગરિક ચારિત્રને ઘડવાઈ ગયા છે તેમની વચ્ચે ઉચ્ચ જીવન તમને હરીફાઈ પ્રોસેસ છે. આજની શિક્ષણ તે ભયંકર ત્રુટ છે. ભયંકર એટલા તે અનેક દૂષણ જન્મદાતા છે. વિદ્યાર્થી માનવ બના પેલા શિક્ષક પ્રત્યે મને પેલા માનવ હોવો જોઈએ, તો તે ઉદ્રષ્ટ શીખશે થઈ શકે. આ મેં મારી શિક્ષણ વ્યવસ્થાની વાત કરી. મારી શિક્ષણ વ્યવસ્થા આદર્શ શિક્ષણ વ્યવસ્થા છે. જો એને વ્યવહાર સ્વરૂપ મળે તો વ્યક્તિત્વ અંગત નહીં, આર્થિક અને સમાજ વિકાસ સિદ્ધ થઈ શકે એમ છે. પણ આપણે મહાપુરુષો કલ્પેલું આદર્શ સમાજ રત્નનું સપનાનું આદર્શ સમાજ રત્નનું જે મનોરંજન કલ્પેલું જે સપનું એ સાકાર થયું નથી. આથી મારી આ કાલ્પનિક શિક્ષણ વ્યવસ્થા આકાર લે તેમાં મારું મનમાં પ્રેરણા નથી. અલબત્ત કોઈ મને નિરાશવાદી ના કરે, વાસ્તવવાદી કહે છું. આ મેકલોની શિક્ષણ વ્યવસ્થા આ સેકન્ડ પૂરું થઈ, કારણ કે આપણે શિક્ષણ આ હતી, પણ મેકલોની શિક્ષણ વ્યવસ્થા આ બધું નીકળી ગયું છે. જે વિજ્ઞાન, વાણિજ્ય, વિજ્ઞાન વિદ્યાર્થીઓને બીજું કોઈ વિચારવાનું નથી હોતું. આ શિક્ષણ હશે જે ધંધાકીય શિક્ષણ જોઈએ એ નથી. એટલે શું છે, આપણે બહારની કંપનીઓને એમ્પ્લોય નથી મળી શકતા. આપણે છોકરા વધુ સ્માર્ટ છે, પણ આપણે શું કર્યું? કોંગ્રેસે શું કર્યું કે ચીનના છોકરા સ્માર્ટ છે એવું કહેવા માંડ્યું કે એ પણ કમાણી કરાવી છે. આપણે સાથે કરીને આત્મનિર્ભર ના બનાવ્યા. મોદીએ રાતોરાત આત્મનિર્ભર બનાવ્યો. આપણે છોકરા વધુ સ્માર્ટ, વધુ હોશિયાર છે એવું મોદીએ જાણ કરી. કારણ કે આપણા પુસ્તકમાં બધા સંશોધન થયા છે કે જે ગુરુત્વાકર્ષણ નિયમ છે આપણા પુસ્તકમાં થયો છે. બધા સંશોધન ઝડપી કાપડી આપણા સંશોધનમાં થયું છે. બધું આપણું સંશોધન છે. આ સાથે મારો વિષય પૂરો થયો. જય હિન્દ.